કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત શ્રી એન્કરવાલા સરસ્વતી શિશુ વાટિકા ખાતે આજે વિદ્યારંભ સંસ્કારનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શિક્ષણના પવિત્ર પ્રારંભ તરીકે માનવામાં આવતા વિદ્યારંભ સંસ્કારમાં નાના બાળકોને લેખન અને શિક્ષણના પ્રથમ પગથિયે વિધિવત દીક્ષા અપાઈ હતી। પ્રોગ્રામનો પ્રારંભ દીપ પ્રજ્વલન અને સરસ્વતી પૂજનથી કરવામાં આવ્યું હતું। બાદમાં શિશુ વાટિકાના નાનકડા બાળકો દ્વારા લખાવાના સંસ્કાર સાથે વિદ્યાભ્યાસનો આરંભ કરવામાં આવ્યો હતો। વાલીઓએ બાળકોના આ પાવન ક્ષણોનો ઉત્સાહપૂર્વક નિહાળીને તેમની સાથે આનંદ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે પ્રધાનાચાર્યશ્રીએ જણાવ્યું હતું કે વિદ્યારંભ માત્ર શૈક્ષણિક શરૂઆત જ નહીં પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટેનો પવિત્ર સંકલ્પ છે। સંસ્થાના સંચાલકો તથા શિક્ષક વૃંદે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભરપૂર મહેનત કરી હતી। શાળાએ સર્વે મહાનુભાવો વાલીઓ અને બાળકોના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ રિધિ ઠક્કર છે। હું આ શાળામાં આચાર્યના દાયિત્વનું વહન કરું છું। આજે અહીંયા 16 સંસ્કારમાંના એક મહત્વપૂર્ણ સંસ્કાર વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવેલ છે। વિદ્યારંભ સંસ્કાર એ એક મહત્વનું સંસ્કાર છે જેનું આયોજન શાળામાં જ કરવામાં આવે છે। અત્યારના સમયમાં માતા પિતાઓને એવી ઉતાવળ હોય છે કે અમારું બાળક જલ્દી જ વાંચતા અને લખતા શીખી જાય, પરંતુ જેમ બાળક જન્મતાની સાથે જ દોડતા નથી શીખતું, તે તબક્કાવાર પહેલે 4 પગે ચાલે છે, પછી ધીમે ધીમે ચાલતા શીખે છે, પછી ધીમે ધીમે દોડતા શીખે છે, તેવી જ રીતે બાળક પણ તબક્કાવાર લેખન કાર્ય શીખે છે। સીધું તેને લેખન કાર્ય શીખવવાથી તેની બૌદ્ધિક ક્ષમતામાં તે અવરોધરૂપ બને છે। તેમજ શિક્ષણવિદોનું પણ માનવું છે કે નાની ઉંમરમાં બાળકોને શીખવવાથી તે તેઓની ક્ષમતામાં વધારો કરતો નથી, તેમજ બાળક તેની ઉંમરથી પહેલાં લેખન કાર્ય પણ શીખી શકતું નથી, જે તેના માટે બૌદ્ધિક રીતે અવરોધરૂપ બને છે। તેથી બાળક જ્યારે 4 વર્ષ 4 માસ અને 4 દિવસનું થાય છે ત્યારે જ તેનો વિદ્યારંભ સંસ્કાર કરવો અને ત્યારબાદ જ તેને લેખન કાર્ય કરાવવું તે યોગ્ય ગણાય છે। તેથી આજરોજ અહીંયા વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં બાળકો સૌપ્રથમ પાટીમાં ઓમ લખી અને ત્યારબાદ પોતાના લેખન કાર્યનું શરૂઆત કરશે। મારું નામ કુમુદબેન ગોસ્વામી છે। હું છેલ્લા 6 મહિનાથી આ વિદ્યાલય સાથે જોડાયેલી છું। શ્રી કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત શ્રી એન્કરવાલા સરસ્વતી વિદ્યા મંદિર શ્રી પ્રાગમહલ ત્રીજા વિદ્યા મંદિરમાં આજ રોજ વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે। આ વિદ્યારંભ સંસ્કાર ઘણા વર્ષોથી એનું આયોજન કરવામાં આવે છે। આ સંસ્કારમાં બાળક જ્ઞાન પ્રાપ્તિ સુધી પહોંચે તેવો પ્રયાસ કરવામાં આવે છે। બાળકને જ્ઞાનની દીક્ષા આપવામાં આવે છે। બાળક જે છે તે જન્મતાની સાથે જેવી રીતે ચાલતા નથી શીખતું, તેવી જ રીતે અહીંયા પણ તબક્કાવાર તેને જ્ઞાન શીખવવામાં આવે છે। પહેલે તે શું કરે છે, સાંભળતા શીખે છે, પછી તે એને બોલતા શીખે છે, પછી એને વાંચતા શીખે છે અને પછી એને લખતા શીખે છે। તો મા સરસ્વતી પાસે વંદન કે આ વિદ્યાર્થીઓને તેમના જ્ઞાન પ્રાપ્તિ સુધીના માર્ગમાં તેમને કોઈ પણ પ્રકારની તકલીફ કે પરેશાની પડે નહીં, એના વગર તેઓ આ જ્ઞાન પ્રાપ્ત કરી શકે તેવા મા શારદા પાસે વંદન।